નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું આઈએમપી પેપર જોવાના છીએ કે વિદ્યાર્થી મિત્રો તમે દ્વિતીય પરીક્ષા વિજ્ઞાનનું પેપર લખતા હશો ત્યારે કહેશો સર બધો જ પ્રશ્નો એ આઈએમપી પેપરમાંથી આવે. તો વિદ્યાર્થી મિત્રો આ ખરેખર મોસ્ટ આઈએમપી પેપર છે. તો આ વિજ્ઞાનનું પેપર તમે દ્વિતીય પરીક્ષા માટેનું વિજ્ઞાનનું પેપર કરી લીધું તો તમે પણ દ્વિતીય પરીક્ષામાં વિજ્ઞાનમાં સારો સ્કોર કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો અહીં જવાબ આવશે ટામેટા ટાર્ટરિક એસિડ. પછી આલ્કલાઇન સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? આલ્કલાઇન, તો એમાં ઇથાઇન આવશે, કારણ કે તેમાં ડબલ બોન્ડ બને તો હંમેશા 2 કાર્બન તેના માટે જોઈએ, એટલે હંમેશા મિથાઇન નહીં આવે પણ મિથાઇન નહીં આવે પણ ઇથાઇન આવશે, એટલે જવાબ એ. ત્રીજું છે, સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો સ્વયંપોષી માટે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યનો પ્રકાશ, ક્લોરોફિલ બધું જ આવશ્યક છે, એટલે આપેલ તમામ. 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર, તો તેમાં આવશે 10⁻³ 10⁻³ મિલી એમ્પિયર બરાબર પણ 10⁻³ થાય. 10⁻³ ગુણ્યા 10⁻³ કરો તો 10⁻6, એટલે કે 1 માઇક્રોમીટર થાય. પછી 5મો ક્વેશ્ચન છે, ગોલી અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ શું છે? તો તેના વચ્ચેનો સંબંધ છે r બરાબર 2f. પછી મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે, તો નેત્રપટલ પર, રેટિના પર. પછી આપેલા વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. બેન્ઝીનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે, તો બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 છે. પછી ગંજીયા ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ખાલી જગ્યા હોય છે, તો દક્ષિણ ધ્રુવથી અને ઉત્તર ધ્રુવ તરફ હોય છે. દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા અંગ સાથે સંકળાયેલ એક ભાગ છે, તો ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલ. મેન્ડલના વટાણાના છોડ પર કરેલા પ્રયોગમાં F2 પેટીમાં વામન છોડ અને ઊંચા છોડનું પ્રમાણ કેટલું હતું? તો 1:3. પછી છે, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે, તો અંતર્ગોળ. પછી સોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્રિત ધાતુ છે, તો તેમાં આવશે સીસુ અને ટીન, એટલે કે Pb અને Sn. પછી આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું છે, ધાતુની પ્રતિક્રિયાત્મકતા આપી છે, તો તે આ વિધાન કેવું છે? ખરું. શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાનથી 2 થી 3 અંશ જેટલું વધારે હોય છે, તો આ આવશે ખોટું, જો એના કરતાં ઓછું હોય છે માટે. મનુષ્યની આંખનો રંગ કીકી પર આધાર રાખે છે, તો આ વિધાન પણ કેવું છે? ખોટું. મનુષ્યની આંખનો રંગ એ કનિનિકાના રંગદ્રવ્ય પર આધાર રાખે છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર pHનું મૂલ્ય 7 સાથે ટેસ્ટ હોય છે, તો આ એકદમ કેવું છે? સાચું. પછી 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 2 ચેતાકોષોની વચ્ચે આવેલા ખાલી જગ્યાને શું કહે છે? તો ચેતોપાગમ. પછી માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ મેળવે છે? તો જરાયુ. પછી મનુષ્યના આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર. પછી છે, વિદ્યુત સ્થિતિમાન તફાવતનો SI એકમ શું છે? તો વોલ્ટ. વોલ્ટ. પછી ક્વેશ્ચન છે, યોગ્ય જોડકા જોડો. તો બટાટા, તો બટાટામાં શું આવશે? બટાટામાં આવશે ગ્રંથિલ પ્રકાંડ. પછી છે, પાનકુટી, તો પર્ણની કિનારી પર કલિકા. પછી છે, સર્વાહારી દ્વિતીય ઉપભોગીઓ. તૃણાહારી પ્રાથમિક ઉપભોગીઓ. પછી વિભાગ બી શરૂ થાય છે 2 ગુણના ક્વેશ્ચન. તો વિભાગ બીમાં પહેલો ક્વેશ્ચન 2 ગુણનો છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શા માટે સાફ કરવામાં આવે છે? તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમની ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર MgO મેગ્નેશિયમ ઓક્સાઇડનો નિષ્ક્રિય પડ બને છે, અને તેનું તમે સમીકરણ પણ જોઈ શકો છો. અને આ MgO નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, આથી મેગ્નેશિયમની પટ્ટીને હવા સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બીજો ક્વેશ્ચન છે, અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો
અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. અપવાદ છે બ્રોમિન પ્રવાહી. પછી તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તે ટીપાવીપણાનો અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે અને તે રણકાર ઉત્પન્ન કરતા નથી. પછીનો ક્વેશ્ચન છે ધમની અને શિરા વચ્ચેનો તફાવત લખો. તો ધમની અને શિરા વચ્ચેનો તફાવત તે અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીઓને ધમની કહે છે. અંગોથી હૃદય તરફ લઈ જતી રુધિરવાહિનીઓ શિરા કહે છે. તેમાં ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે તેમાં નીચા દબાણથી વહન પામે છે. દિવાલ જેવી જાડી અને સ્થિતિસ્થાપક. આમાં પાતળી અને ઊંચી સ્થિતિસ્થાપક હોય છે. પછી અપવાદ O2 યુક્ત રુધિર વહે, આમાં CO2 યુક્ત. અપવાદ ફૂસ્ફૂસ ધમની, આમાં અપવાદ ફૂસ્ફૂસ શિરા. પછીનો ક્વેશ્ચન છે લસિકા એટલે શું? તેના કાર્યો જણાવો. તો લસિકા એટલે લસિકા પરિવહન તંત્ર સાથે સંકળાયેલ રગવિહીન પ્રવાહી છે. કેશિકાઓ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિરકોષો પેશીના કોષો અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. લસિકા કોષો રુધિરના રસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. અને એના કાર્યો તમે જોઈ શકો છો. કાર્યોમાં નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે અને બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી રુધિરના પ્રવાહીમાં પાછું મોકલે છે. પછીનો ક્વેશ્ચન છે પુનર્જનન. પુનર્જનન એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. પછી યૌવન આરંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? પછીનો ક્વેશ્ચન છે ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ શા માટે રાખવામાં આવે છે? તો તેની તરંગલંબાઈ વધુ હોવાના કારણે. પછી તફાવત બે મુદ્દા આપો, ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. પછી 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. તો એના માટે પહેલો પાવર શોધવો પડશે. તો પાવર બરાબર I²R. I બરાબર 5² વત્તા 20 કેટલા થશે? 500 વોટ થશે. પછી ઉષ્માનો જથ્થો Q બરાબર P × T. પાવર ગુણ્યા સમય. તો 500 ગુણ્યા સમય કેટલો આપેલો છે? 30 સેકન્ડ. તો 5 તરી 15, 130 જૂલ. તો 15,000 જૂલ જવાબ આવશે. પછી વિદ્યુત પ્રવાહ એટલે શું? તેનો એકમ વ્યાખ્યાયિત કરો. તો વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તેનું સૂત્ર છે I બરાબર Q/T અને એનો એકમ છે એમ્પિયર. પછી નિવસન કચરાની સમસ્યાને ઓછી કરવામાં તમારું યોગદાન. નિવસન તંત્ર અને તેના ઘટકો સમજો. પછી વિભાગ C શરૂ થાય છે. તેમાં છે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણ આપીને સમજાવો. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે તેનું સમીકરણ આપી સમજાવવાનું છે. પછી ધાતુ ક્ષારણને અટકાવવાના ઉપાયો. આયનીય સંયોજનના ગુણધર્મો. વાનસ્પતિક અંતઃસ્ત્રાવના નામ જણાવી તેના કાર્યો. કલિકા સર્જનની ટૂંકમાં માહિતી આપો. પછી ક્વેશ્ચન છે ABને દૂર રાખતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવાની. પછી માસિક ચક્ર સમજાવો. લેન્સના પાવર વિશે નોંધ લખો. તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તેનો એકમ ડાયોપ્ટર છે અને લેન્સનો પાવર P બરાબર 1/f થાય છે. અને વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખો. પછી વિભાગ D 4 ગુણના ક્વેશ્ચન છે. તો તેમાં વિરંજન પાવડરની બનાવટ, રાસાયણિક સમીકરણ સાથે ઉપયોગો લખો. પછી ક્લોરાલ્કલી પ્રક્રિયા, સમઘટકતા. ઉત્સર્જન તંત્ર એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. શ્વસન અને તેના ગ્લુકોઝનું વિઘટન થાય તેના પરિપથો. આંખની ખામી એટલે શું? તેના પ્રકારો જણાવી સવિસ્તર સમજાવો. પછી સોલેનોઇડ વિશે અને એની લાક્ષણિકતાઓ આકૃતિ દોરી. પછી પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો દોરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો કરી લેશો તો તમે દ્વિતીય પરીક્ષામાં સારો સ્કોર કરી લેશો. અને આ બધા જ પ્રશ્નો મોસ્ટ IMP જેવી તમારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.